હમણાં યુએસ થી મારો મિત્ર એવો મને કે યુનો હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. મેં કીધું સારું હાલો ગાંડીગીર ફરવા જવું હોય તો. ફરજામાં હોન્ડું બારું કેટલું લીટર ઘાટ લેટ નાખ્યું ને અમે ટુ વ્હીલ લઈને હેલા જતા હતા. તો વાહે બેઠો બેઠો સ્ટોપ લુક ઇઝ ધીસ. ધીમે 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 સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં શું છે? મેં કીધું તને ખબર છે આ કઈ બાપુજીની ઓસરી નથી, બાને હાથ પડો બહાર નીકળે. આ ડાલા મતાના ઘર છે, બુકડો થઈ જવું ખબર નહીં પડે, ખાલી સંપલા પીડા રે, ધીમો રે. હું છે મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. તમારા ગુજરાત સ્ટેટની બફાલો કેટલી ડિસિપ્લિન વાળી છે કે તમારા એની ભેહું કેવી સમજણી એમ. મેં કાં? મને કે કેવા લાઈનમાં પોદળા કરેલા છે. એ લાઈનમાં પોદળા નથી કર્યા, 5 વાગ્યા વહેલી ઉઠીને માવડીઓ છાણા થાય પાસ. છાણા? મેં કીધું હા. મને કે છાણા શું ઉપયોગમાં આવે હિતેશ? મેં કીધું આ રવિવાર છાણા થાય પણ આવતા રવિવાર હુકાઈ જાય. અને એ મેં કીધું સુલામાં જાય. સુલો એવો શીમણી સુલો હળગાવ હોય ધુવાડો નીકળે. જેવું માવડીઓને હળગાવતા આવડે એવું પુરુષોને ન આવડે. જરૂરી નથી કે અત્યારે જ સમજાય. આપણે હળગાય ને તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે. માવડીઓ હળગાવે ને હાથ 8-8 ઘેરે ધુવાડા નીકળે. અને એ પાછું ઠરે તો ઠરે, નોય ઠરે. બહુ દેશી વાત છે. મને કે એ તો ચૂલામાં ગાય. પછી મેં કીધું તાવડી મૂકે, તાવડીની ધારો ધારીના પછી માં રોટલો બનાવીને ખવડાવતી. રોટલાની સુગંધ આવે, અંદરથી વાઈટ ઉપડે. માના બનાવેલા રોટલા 1.5 રોટલો સોળીને કઢીમાં ખાઈ જાઓ. એ તઈ અમારા રોંઢાન નાસ્તા નહોતા. આ રોંઢાન નાસ્તા એડવેટ આવીને પછી આવ્યા. આ એડવેટ વાળા સોખું મને તમને કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે દૂધ ઉપરથી પીલાઈને આવે, દૂધમાં કાંઈ હવાદ હોતો નથી. દૂધનો સ્વાદ લાવવા માટે તમારે 1 ગ્લાસ દૂધનો ભરવાનો, 500 ગ્રામ બોરમીટા લાવવાનું, બોરમીટાની 2 ચમચી ભરી અને તમારે દૂધમાં બલાઈ નાખવાનું. એ દૂધનો ગ્લાસ તમારે તમારા છોકરાને પાવાનો. તમારા છોકરા ન્યાન રહે, બોરમીટા વાળાના મોટા થાય. કાંઈ વાંધો નહીં, ભલે ઉપરથી ગયું, કાલે સમજાય. મને કીધું આપણી માવડીઓ વહેલા ઉઠીને શું કામે છાણા થાપે? હિતેશ તો 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે જ ઉઠવું પડે. વાય મેં 10 વાગે પોદળા સોરાઈ જાય કે પોદળાના થોડા પાસવર્ડ હોય, તું હાલી મળ્યો છો. પછી કે થોડાક આગળ ને મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હવે હું? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. આ કેસરી કલરનો પથ્થર છે. મેં નહીં, આ ખમીરવંતી ધરતીના એવા સુરવીરોના પાળિયા છે કે જેને ભારતની સંસ્કૃતિ માટે, રીતિ રિવાજો માટે, પરંપરાઓ માટે, ધર્મની ધજાઓને માટે, ગાયોને માટે અને બેન દીકરીની લાજ લોટાતી હોય ને એને માટે માથા પાડીને ધડ લડાવ્યા. આ એના પાળિયા છે. તો પગે લાગ્યો. વાવ. મેં વાવ પાછી અમારી પગથિયા વાળી આવે. મેં કીધું તને ખબર છે? મને કે એવું હોય. હવે એને આકાર મગજમાં ફિટ થઈ ગયો તો વાડીએ લઈ ગયો. સગનભાઈ ખેતર, મગનભાઈ ખેતર, વૈષ્મા શેઠો, શેઠાની શેડે આવડી દડી, ખૂટો ખીટી ખૂટો એવું અલગ અલગ બધી કહેવાય. ફરતા ફરતા આવ્યા. મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ યુ નો હિતેશ. હવે શું છે? મને કે ધીસ ઇઝ અ વ્હાઇટ પાળિયા. તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયેલા છે. મેં કે ભાઈ આ પાળિયો નથી, અને દડી કહેવાય. દાડી શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સોમાં ઉછ્યું હોય, બારે મેં ખાંગા થયા હોય અને ખેતરનો શેઢો તોડી નાખ્યો હોય ને 2 ભાઈઓના ખેતર એક રહ થઈ ગયા હોય, ત્યારે આ દડી બોલે. ઓ માય ગોડ, દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. મને કે દડી શું બોલે? સગનભાઈ તમે તમારી હદમાં રહેજો બાપા. મગનભાઈ તમે તમારી હદમાં રહેજો. મને કે ઓ માય ગોડ, તમારે આણે અમેરિકા લઈ જાવી છે. મેં એ ન કરતો. કેમ? એક તો 4-5 પાળી અહીંયા થાય. જેને નથી ખબર ને એને નથી જ ખબર અમુક વસ્તુની. એક બાપા આમ બજારમાં આયલા જતા હતા ને, ઓલો ફરસાણ વાળો બિચારો આમ આમ જલેબી પાડતો હતો. સમજ્યા કે કેટલા વર્ષથી તમે ભાઈ ફરસાણનો ધંધો કરો? એ કે 14 વર્ષથી. તો 14 વર્ષથી હજી ફરસાણનો ધંધો કરો છો? નકરા જલેબીના ઘોસળા જ કરો, સીધી જલેબી ન થાય તમારાથી. એમ કરીને ઓલો લોટો આંચકી લીધો. તો દાદાએ બકડિયામાં આમ લીટા પાડવાનું ચાલુ કર્યું. તો તળાઈને થઈ તલવારી જઈ. પછી ઓલો બિચારો કોંદે કહેવા મળ્યો કે આને હું હવે મારે આમ તડિંગ કરવા લેવાની હે? તમારે જોઈએ હું કયો નહીં? એ કે બટેટા વડાનો શું ભાવ? એ કે 250 રૂપિયા. કઢીનો? કે કઢી મફત. તો કે એક કામ કર, 500 કઢી બાંધે, તારી માને કેવું રોટલા બનાવી દે. બોલો, કઢી મફતમાં ખાઈ ગયા.
અને અમુક આ વડીલો કે ને આમ કોટા વાળા એક દાદા બસમાં બેઠા ને તો આમથી કંડક્ટર આવ્યા, કંડક્ટરે પૂછ્યું, બોલો દાદા ટિકિટ છે? તો ટિકિટ તો હોય ને, હું કાંઈ એમને બે જાતા હોય છું. આમ ટિકિટ કાઢીને કે યો ટિકિટ લીધી ને એટલે કંડક્ટર, બાપા આ તો 2 દિવસ જૂની ટિકિટ છે. તો તારી બસ ક્યાં રોજ નવી ચાલે છે ભાઈ? હા હા હાજર જવાબી. હમણાં અમારા ગામની બાજુમાં હાહુઓ બે આમ રોટલી બનાવતા છે ને કોઈક બિચારી અજાણી બાય નીકળી. એ કે લે મોટા બા કોઈક મહેમાન લાગે. મહેમાન કોઈ નથી, તાર દાદા એકલા ખાય. 2 નથી પૂગવાનું હતી. ગરમા ગરમ રોટલી કબાટમાં મૂકે છે, મોઢામાં જાય હળ ન હુજે એવી રોટલી. પસા રોટલી ખાઈ ગયા. ગામનો સરપંચ, યુવાન સરપંચ છે આની જેવો ભાઈ, આમ ભાવી લો, પછા રોટલી ખાઈ ગયા. એટલે ગામના સરપંચે પેપરમાં આપ્યું, ફલાણા ગામના દાદા અમારા ગામનું રતન છે જે આ ઉંમરની અંદર 50 રોટલી ખાઈ જાય છે, અમારે એમનો સન્માન સમારોહ ગોઠો, એવું પેપરમાં આપ્યું. તે બાજુના જ ગામમાં ધારીની અંદર સર્કસ વાળા આવેલા. સર્કસ વાળા બરોબર પેપર વાંચી ગયા. સર્કસ વાળાએ નક્કી કર્યું ભાભો કામનો છે, કારણ કે એમાં નમૂના જોઈ. આવ્યા ભાભા, બાપા રામ 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 રામ, અમે એવું સાંભળ્યું છે કે તમે 50 રોટલી ખાઈ જાઓ. હા ભાઈ ખાવા જોઈએ હો ભાઈ. હા એન્જિન ભલે જૂનું રહ્યું પણ એવરેજ હજી એની છે તમતારે હો ભાઈ, ખાવા જોઈએ. તો કે બાપા તમે એક કામ કરો નહીં, અમે તમને રોજ 1000 રૂપિયા આપી, તમારે ખાલી તમારે અહીંયા તમારી જ્યાં ખાવાની કળા રહે એ અમારા દર્શક મિત્રોને દર્શાવવાની, દેખાડવાની. કે કાંઈ વાંધો નહીં, નક્કી થયું. 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો અને 12 વાગ્યાનો શો. 10 વાગ્યાનો શો તમને કહું ટિકિટો વેચાઈ ગઈ. અહીં ઘેરે બેને નહોતા પૂગવા દેતા એટલે 3 મજૂર ન્યા કર્યા રોટલી વણવા વાળા. શો જલ્દી પૂરો થાય ને. હા તમને કહો દાદાના નામની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું અને ઘડવા વાળ્યું મળ્યું, ઘડવાનું ભાભા મળ્યા ખાવા. 50 રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો ને ઓડિયન્સ મળ્યું કે વાહ વાહ વાહ, આવો દાદો કોઈ દી અમે જોયો નહીં. એ 10 વાગ્યાનું ઓડિયન્સ સુઈ ગયું, 11 વાગ્યાનું ઓડિયન્સ, ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વાળ્યું મળ્યું, ઘડવા દાદાએ 50 રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો. ઓડિયન્સ કે વાહ વાહ વાહ. એવી ગયું 12 વાગ્યાનો શો, ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વાળ્યું મળ્યું, ઘડવા ભાભા જડે નહીં. હા ને ઓલાને પરસ્યો રેપ જે બોય કે દાદો ગયો ક્યાં ગોતો તમે ક્યાં, ને નકરા ઓડિયન્સ આપણને મારી મારીને ધોઈ નાખશે. વોચમેન ને પૂછ્યું દાદા કાકા ઓલા દાદા, હા એ કે જોયા પંખા વગરની સાયકલ લઈને કીચડ કીચડ કરતા ગયા આગળ, વાહે હોંડા કરી. એની ઘેરે ગયા ને તો માજી બિચારા બેઠા બેઠા વીંજણે પવન, વીંજણો તો વી ગયો હવે, આમ પવન નાખતા હતા કે તમે થાકી ગયા હશો ને. કે ઠાકે હું બાપુજીનું કપાળ અહીંયા ખાવાનું હતું. ત્યાં બરોબર ઓલા સર્કસ વાળા આવે કે દાદા તમે અમારી અહીંયા નોકરી કરવા આવો છો, 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો કર્યો, તમે 12 વાગ્યાનો શો ધૂરું મૂકીને આવ્યા, નોકરીમાં આવું ન હાલે. બાપા કે એ ભાઈ અમારે નકરી આખો દી નોકરી જ કરી રાખવાની, ઘેરે ખાવાય નહીં આવવાનું. આ સમજાય ને વંદન. આવા વડીલો હતા, તમે વિચાર તો કરો. હમણાં લોકડાઉનની અંદર ઘણાને લગ્નની તારીખો લેવાઈ ગઈ હતી. જેમ આપણે નથી અત્યારે તારીખો લેવાઈ ગઈ હોય ને એમાંય પછી અંબાલાલ બેઠા બેઠા જે આગાહીઓ કરે છે, મને તો ઉપાધિ થાય. ભારત સરકારને વિનંતી કરું આ બધું બંધ કરીને તમે અંબાલાલને હોપી દો. અને બ્રાહ્મણ ભૂદેવો પાસે આપણે કદાચ આપણે મુહૂર્ત કઢાવવા જઈએ તો એક વખત અંબાલાલ કાકાને ફોન કરો કે અમે આવડું મોટું સપ્તાહનું આયોજન કર્યું છે, તમે જરીક જોઈ જવો ને બાપા, અમારી બાજુ વરસાદ આવે એમ નથી ને. નકર પહેલે દિવસે પિતૃઓને બોલાવશું ને બીજે દિવસે પિતૃઓ પાછા ગારામાં ખૂતી જાય એવું ન કરતા. આ લોકડાઉનની અંદર આપ જો મને ગમ્યું, હું આજુ વાત યાદ આવી ગઈ. આ ફોન છે ને 5000નો ફોન હોય તો સારો, 1.5 લાખનો ફોન હોય તો સારો. જેટલો મોંઘો ફોન એટલો લાંબો પાસવર્ડ, જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂસ્યું વધારે. આજના યુવાનો માટે તો અમુક વસ્તુની ખાસ. એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા ગયો ને ફ્રીજ ઉપર ફોન પડેલો, વાઇબ્રેટમાં ફોન, એરોપ્લેન મોડમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં વી ગયો, ફ્રીજ ઉપર ફોન પડેલો. એને ઘરવાળી ભાખરી બનાવતી, તમે ઘરમાં ગરમ હું નાસ્તો બનાવી આપું છું, તમે ફટાફટ સ્નાન કરીને આવો. બરોબર બિચારો ફ્રેશ થવા ગયો, વાહેથી ફોન, એને ઘરવાળી હાથમાં ફોન લીધો, એક હાથમાં વેવણું વેલણ, હાથમાં ફોન લીધો ને ઓલો 9 બારો આવ્યો ને
એનો ફોન એને ઘરવાળીના હાથમાં ભાળી ગયો ને એમ લાગે કે કાળિયું કૂતરું વાહે 5 કિલોમીટર નો થયું હોય એવો પરસેવો રેપ જેપ હેપતાઈ ગયો આદમી. જીભેથી સરસ્વતી વે ગયા. કોનો ફોન છે? તમારો ફોન છે? મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. કોનો મેસેજ આવતો હતો? આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? મારુતિ સાઉન્ડ માંડવી. બારા નીકળી જાવ એમાંથી. અમુક વસ્તુ તો મૂળે હેળે જ નથી કે આવું થાય. હમણાં એક છોકરો મારી પાસે આવ્યો, મને કહે કે તમે આ પતિ પત્નીના જોક શું લેવાનું કરો, તમારી પાસે બીજા કોઈ જોક્સ નથી? મેં કીધું એવું નથી, પતિ પત્નીના જોક્સની વાત નથી. આ પતિ પત્ની બે જેવા નકટા પાત્રો છે ને, સવારે બાદે સાંજે ભેળા લેજો કઢી ખાધા જેવી છે. હાવ કઢીમાં સમાધાન કરે. આવું સસ્તું સમાધાન હોવું જ ન જોઈએ. હોટલમાં લઈ જાઓ, 5-5 બિલ બનાવો તો એ ખબર પડે કે ઝઘડો કરવો કે ન કરવો. મને કહેતો પતિ પત્નીનો તફાવત કાઢીને આપો. એટલે મેં કીધું જો ભાઈ હું એટલો બધો આમ જ્ઞાની માણસ નથી, એટલે હું મારી દેશી ભાષામાં જવાબ આપું. મેં કીધું ઉપરની એક બોલ પેન લે 10 રૂપિયાની, એમાં મેં કીધું ઉપરનું ખોખું હોય પતિ કહેવાય, અંદરની રિફિલ હોય પત્ની કહેવાય, તો જ સંસાર સરખો ચાલે. મને કે એ ભાઈ જવાબ તમારી પાસે રહેવા દો, સવાલે તમારી પાસે રહેવા દો. મેં કાં? મને કે એક ખોખામાં 4 રિફિલો અમે જોઈ છે. એ કે આમ દબાવો તો લાલ નીકળે, આમ દબાવો તો લીલી નીકળે, આમ દબાવો તો કાળી નીકળે. એ મેં કીધું આવડો માર ખવડાવશે આપણને. ખરેખર હમણાં એક કથા સાંભળવા ગયો ને, ત્યાં કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથામ ભવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા, મોટા કરીને બેઠા. પેલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, અહીંયા આવ્યા હતા કથા સાંભળવા, બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલી દઈએ કે આવ્યા હતા કથા સાંભળવા, ડીસું ધોવા 2 હાર દીધા. એ કે યો ને જીજાજી માણસો કમ છે, માણસો કમ છે, પણ તમારો માણસો કમ હોય એમાં અમે શું કામ આ બધું કરી? પવન વાયવાથી વિષ્ણુ કરતા હતા. હમણાં એક હાહુમાં જમાઈને પૂછતા હશે તમે કેટલા દિવસ પછી તમે આવ્યા છો, શું બનાવું? તો તમારે જે બનાવો એ બનાવી નાખો ને. એમ ના ભરેલા રીંગણાનું સબ્જી બનાવું? કે સારું હાલો ભરેલા રીંગણાની સબ્જી, એ તો અમે કાલે ખાતું હતું. હું સરગવાની કઢી બનાવું? હા બાપા સરગવાની કઢી બનાવો ને બનાવો. ના એ તમને આજે પહેલી વખત તમે આવ્યા છો, સરગવાની કઢી થોડી ખવડાવાય? ના કઢી નથી ખવડાવી. હું ભીંડાની ભરેલું બનાવું? ભીંડાનું ભરીને બનાવો બાપા, બનાવો ને. ભીંડાનું ભરીને બનાવો, પણ તમારા સસરા નથી ખાતા. તો એક કામ કરો, મને ખેતર બતાવી દો, હું અહીંયા સરી આવું. તમે કેસા હોય છો? હા ખરેખર અમુક આપણે નથી, અમુક પરણેલા પુરુષોને ઘેરેથી ફોન આવે, હાલો શું કરો છો? ઓફિસે હતો. હું હતું? બોલ ને. શું બનાવવું આજે? તારી રીતે બને ના, તમે કયો એ જ બનાવવું છે આજે. ખાટિયા ઢોકળા બને. ખાટિયા ઢોકળા હજી હમણાં બેનની ઘરે જમ્યા હતા આપણે. શું નકરું ખાટિયા ઢોકળા નથી ખાવા. બીજું કયો? ઢોસા બને ને. કેટલી ગરમી છે તમે જોવો તો ખરા. આજે 47 ડિગ્રી તાપમાન છે, એમાં ઢોસા ખવાય? તો ખીચડી કઢી હું ખાવું હોય જ્યારે હોતી ખીચડી કઢી ભાઈ તો તારી રીતે બનાવી નાખ ને ભાઈ. ના એમ તો મેં ગપગોટાનું પલાળ્યું છે. ગપગોટા આવે અહીં નહીં ખબર હોય, અમારે અહીંયા ગપગોટા આવે. આવડા જોક્સ તો ફેલ ગયો ને મારો. અમુક વસ્તુની આમ બે મણા હાલવા જતા હતા ને, તો એના ધર્મપત્નીએ કીધું શું તમે એકલા ચાલ્યા જાઓ છો, મને પણ સાથે ચાલવા લઈ જાઓ. એનો ઘરવાળો કહે કે મને ડોક્ટરે હાલીને કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. આમાં ઘણું ના લોહી બળતા હોય એટલે થાય. હું ઘરની બહાર નીકળું તેમાં એક બા બિચારા આવ્યા, મને કે જય શ્રી કૃષ્ણ બેટા. મેં જય શ્રી કૃષ્ણ બા. આલે કાજુ બદામ કિશમિશનો પ્રસાદ ઠાકરનો ધરેલો. મેં લાવો બા કાજુ બદામ કિશમિશનો પ્રસાદ હું ખાઈ ગયો.
સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર સુધી આ ઓલું, શનિવાર થોડુંક મારથી કહેવાય ગયું. મેં બા આ થોડોક પ્રસાદ ઘેરે લેતા જાઓ. ઘરે લેતી જાવ છું ને બટા. મેં ફળિયામ દાદા બેઠા હોય એને આપો. એને આપું છું. મેં ફળિયામ છોકરા રમતા હોય એને આપો. એને આપું છું ને બટા. મેં તો તમે ખાઓ. હું ખાવ બટા, મોઢામાં દાંત નમળે ને મારો દીકરો તો આ ગલો ફે ઓલો ગલો ફે ચગલે રાખું, નો ચવાય તને દઈ દઉં. અરે મેં કીધું કરી હો આ કઈ આમ થોડું હોય, હાવ કઈ રીત હોય. હમણાં એક દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો મારથી પૂછાય, જય સ્વામિનારાયણ, સીતારામ દાદા. સીતારામ સીતારામ સીતારામ. આવી ગયા એમને દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો, હાથ બાર અમારા બાપુજીનો છે એટલે દિવાળીઓ કરવા આવ્યા. હા તો ભલે હાથ બાર તમારા બાપુજીનો રહ્યો, દિવાળીઓ ભલે અહીં કરવા આવ્યા, પણ ફટાક્યા સેટા ફોડજો. કેમ? કોકના કુસા હળગાવશો, કોકના કપા હળગાવશો. વાડીએ જઈને કાલામાંથી કપાહ લઈ લેના નયા વીએ ગયા ને તે કપાહ ભેળો થયો છે. તમારે 5 દી પૂરતું આવીને ખાલી સેલ્ફી લઈને વ્યૂ જવું હોય ને, ઝૂકેગા નહીં. ત્યાં ડોહું ઝૂકવું પડે ઓળે ઓળે, નકરાની વાઈટું થઈ જાય આવા વાતાવરણમાં. અમારી હાથ પેઢીઓ ઝૂકી હતી એટલે તમે લેરે ખડી લ્યો છો ને. કોક દીક વાડીએ જાવ તો ખબર પડે. અને સીધું છે, બાપના ધંધામાં પાપ નથી એવું વડીલો એવું કે. કદાચ કોઈક વાડીએ ગયું ને ખેતરના વસાળેથી એક પાણો લઈ અને શેઢે મૂકી દો ને તો ઈશ્વર રોજી દેવા બંધાયેલો છે. તમે વિચાર તો કરો, કળિયુગમાં કેટલું આ સુંદર મજાની વ્યવસ્થા કરી. અને આઈ એમ સોરી કે અમુક બાપા એવું કહેતા હોય કે મારો છોકરો કયામાં નથી, એને માટેની એક વ્યવસ્થા છે. આપણે ઋષિમુનિઓ બહુ સુંદર મજાની વ્યવસ્થાઓ કરી સુધરવા માટે. 4 વેદ મગજમાં ન ઉતરે તો શાસ્ત્રોમાં આવો, શાસ્ત્રો મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં આવો, ઉપનિષદો મગજમાં ન ઉતરે પુરાણોમાં આવો, પુરાણો મગજમાં ન ઉતરે નીતિશતકોમાં આવો, નીતિશતકો મગજમાં ન ઉતરે તો શિક્ષાપત્રીમાં આવો, શિક્ષાપત્રી મગજમાં ન ઉતરે તો સારા સંતો પાસે બેહો, સારા સંતોનું જો મગજમાં ન ઉતરે તો દાદા પાસે બેહો, દાદાનું મગજમાં ન ઉતરે તો માસ્તર સાહેબ પાસે બેહો, માસ્તરનું મગજમાં ન ઉતરે તો બા પાસે બેહો, બાનું મગજમાં ન ઉતરે તો બાપા પાસે બેહો, બાપુજીનું મગજમાં ન ઉતરે તો એ બાપુજીને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે કે આવા છોકરાઓને બંધ ઓરડામાં 3-4 પરોણા નાખો. કારણ કે સુધરવું જ નથી એને શું છે. જેને સુધરવા માટે કેટલી વ્યવસ્થાઓ છે. હમણાં અમારે ગભો અત્યારનું છોકરું કદાચ જો 200 રૂપિયાના મોજા પહેર્યો હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યો, 1000 રૂપિયાના કપડાનો જોડ પહેર્યો, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાનો પાણીનો પંપો હોય, એમાં ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ ગૂગલનો શબ્દ નથી, ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું છે ને કેટલું ગરમ છે. એમાં 200 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 ની સેન્ડવીચ હોય. છોકરું અત્યારનું નહીં હેળે જાય, 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા, ખાખી સડી ધોળો શર્ટ, જેટલો પાકો માલ માએ ખવડાવ્યો, દહીં દૂધ ઘી છાશ માખણ, એટલો ઘાટો માલ આવતો. ભોઈલમાં ખાલી એટલો થઈ ગયો, 10:30 વાગ્યા સુધી લીલું ને લીલું જ રે. કારણ કે સુવિધા નહોતી કાંઈ, અમારી પાસે સારો રૂમાલ નહોતો. અને ઈ અગવડતામાં મોટા થયા ને એટલે જ આ સગવડતાનું મને તમને ભાન આવ્યું કે કેમ કરાય, કેમ ન કરાય, શું કરાય, શું ન કરાય. જેટલી અગવડતામાં મોટા થયા એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું. અત્યારની પેઢીઓને સગવડતામાં મોટા કરી, અગવડતાનું ભાન નથી ને એટલે એક લેખ લખતા જાય, ચીઠીઓ લખતા જાય, હવે હું નહીં જીવી શકું. હા, એવું બધું તે હું દુઃખ પડી ગયું, જીવી નહીં શકો, હવે મારાથી નહીં રહેવાય. આવા દીકરા દીકરીઓને વિનંતી કરું કે જેથી તમારું મગજ ન હાલે ને તે એ સુંદર મજાના કાનમાં તમને કહો આમ ઇયરફોન નાખીને મસ્તીના તમે કીર્તન સાંભળો, એનું નો મગજમાં ઉતરે બાપુજી પાસે જાઓ અને એક સુંદર મજાની એક હક કરીને ખાલી એટલું કહી દો કે મારા ત્યાં ભૂલ થઈ ગઈ છે, મારા ત્યાં નથી થાય. એમ એક વખત કયો તો ખરા. મરવાની જીગર રાખો છો તો એમ કહેવાની એક વખત જીગર રાખો, જીવી જાઓ. શું કામ? કારણ કે આપણા પાસે છે, આપણી પાસે પડ્યું છે, આમાંથી બહાર નીકળવાની જરૂર. છોકરું નિહાળે જાય 8-10 હજારનું છોકરું. અમે નિહાળે જતા ને, લાલ પીળી લીલી ભરત ભરેલી ઠેલીઓ આવતી, સતારી ટાકેલી, ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જાય. એટલે લગ્ન પ્રસંગોમાં વપરાતી એ ઠેલી લગ્ન પ્રસંગમાં જ નીકળી તો ભણવા અમે એ લઈ જતા. જો એ ઠેલી ન હોય તો હાથી સાહેબ સિમેન્ટની ઠેલી સીવડાવતા. એ ન હોય ને ખેડૂતનું ઘર હોય તો હિપકો ખાતરમાંથી યુરિયા ખાતરમાં ઠેલીઓ સીવડાવતા. લાંબા નાકાવાળી, એનું નાકું જે પકડવાનું આવે ને, લાંબુ નાકું આવે, એ આમ રાખતા. અમે પુષ્પ તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. હું કામ? ઠેલી લહરી ન જાય, આમ ઝુકેગા નહીં, ઝુકેગા તો ઠેલી પડી જાયગા. એટલે અમે ઉભા રહેતા હતા આવી રીતે.
ઈ અમારો ગબો આવી રીતે આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો, સાહેબ બોર્ડમાં પડાય, સાહેબ એટલું કીધું, ગબા, હે ગબા. સાહેબ એવો માસ્તર સાહેબ અમે કહેતા, માં જેવું સ્તર એટલે માસ્તર. શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરી કરી, પ્રકૃતિ કરતી પ્રેમ કરતા શીખવાડ્યો હોય. ઈશ્વરથી નજીક લઈ જવા માટે એને એવું સનાતન ધર્મની વ્યાખ્યાઓ, બે હાથ જોડીને અમને પ્રાર્થનાઓ કરાવો, બેહાડીને મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. આ એક જે અંતર હતું ને, ઈશ્વરથી નજીક લઈ ગયા કે તમે મંગલ મંદિર ખોલાવડાવો. આવી પ્રાર્થનાઓ કરતા અમારા માસ્તરે શીખવાડ્યું હતું. અત્યારની સ્કૂલો અરે મને પર્સનલી કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારે ખાલી એટલું દિલથી કેવું છે કે ભારત દેશ છે, ઋષિ મુનિઓનો દેશ છે, સંતોનો દેશ છે, સનાતન ધર્મનો દેશ છે. તો 25 થી 31 ડિસેમ્બરમાં તમે છોકરાઓની ડાયરીમાં એવું તે હું લખો છો કે અમારા છોકરાઓ બધે લાલ ટોપા પહેરી પહેરીને હસોડા નિહેળે આવી જાય છે, કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝનો જે કંઈ જન્મ જયંતિ પુણ્યતિથિ આવતી હોય એ આપણને એ નથી ખબર ને. હે તોય અમુક અમુક મમ્મીઓ લાલ ટોપા પહેરાવીને છોકરાઓને નિહાળે મોકલો છો. નહીં મોકલો. આ ભારત દેશ છે, સંસ્કૃતિનો દેશ છે, રીતિ રિવાજોનો દેશ છે, ડાગલા ડુગલીનો દેશ નથી આ. બરોબર. અને બીજું છે અમુક અમુક સાન્તાક્લોઝના કંઠીધારી અનુયાયીઓ જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. આપણે એને રોકવા એવું કામ જોઈએ? એને પૂરા પૂરાય છે બાપા, આપણે ના થોડી પડાય એમ દાવા દો. એમાં અમારા માસ્તર સાહેબ કહે કે એ ગભા, નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગ્યા થોડો. એમાં તો ગભો એવો એ કે હું વહેલો આવું કે મોડો આવું, હું નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ, મારે વહેલા મોડું થાય. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવતો છે, એની પાસે જે ઇતિહાસ પીડા એ હજી ચોપડે નથી ચડ્યા. તમે ભણાવો છો કોનું એ જ ખબર નથી પડતી. અને કે મારે 2-3 પ્રશ્નો કરવા છે, ઉતાવળ રાખો. 11:30 વાગ્યા, ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો કે આ 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે એક ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું. ગભા કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો છો? એને એનું કામ કરવા જો ને. પ્રશ્ન બીજો બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે, ઉપરથી પાણી ટપકે કે ના ના એવું કઈ નથી. તો અમારી 7 પેઢીઓના ફોટા તાજમહેલમાં લાગે એમ છે કે ના ના એવું કઈ. તો 3 પેઢીથી હેના ઉપાડો? તાજમહેલ કોને બનાવ્યો? કઈ બનાવ્યો? એ જેને બનાવ્યો એને બનાવ, ભલે બન્યો છે ને, રાખો નહીં એમને. પણ જો ભણાવવું જ હોય ને તો મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, ડોક્ટર આંબેડકર સાહેબનું ભણાવો. એ કે ઉપરથી આવે એવું થાય ગભો એવો, હવે બધું આવશે બેનો ભાઈઓ. આમાં ખરેખર તાલી એટલા માટે હું માંગીશ કે આટલું ભણાવવાના છે આપણે, આને લુપ્ત નથી કરી નાખવાના. આ હતા એટલે આ દેશ ટકી રહ્યો છે, એટલે જ આપણે ધર્મની ધજાઓ ચડાવતા થઈ ગયા છીએ. આપણે આને સપોર્ટ કરવાનો. પ્રશ્ન ત્રીજો સ્ક્રીન ઉપર, બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ એમાં દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો કે ફરીથી બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? બાટલો સાહેબ ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડે સાહેબ. સાહેબે તડકે લાવીને ઘડી હુકવવામાં ખબર પડે ને, પેલા પાપડવાને પછી હુકવવા જાય. તને આવી બધી ખબર પડે છે? એ કે હજી એક પ્રશ્ન કરતા જાઓ, જવાબ આપી જાય તો તમે મને અંગૂઠા પકડવાનું બંધ કરો. પ્રશ્ન ચોથો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળે ઉડે. એને કે વાલાસર જવાનું હતું કથા સાંભળવા કે લાડવા ખાવા. અને ખરેખર સાહેબોની મજા શું હતી ખબર? પંપાળા બહુ આપણને. આમ જો આપણા સાહેબો હતા ને, આપણા માસ્તરો, એ આમ હુકલ લીમડાની હોટી હતી, આમ તડીંગ નારાની મારે એટલે ભરોળો એટલો જ થાય.
એ હુકલ લીમડાની હોટી હતી ને લીલા વાંસની હોટી હતી. વાહડાની લીલા વાંસની સોટી કે આમ છમ દઈને મારે ટચ અહીંયા થાય, થોડીક ટચ અહીંયા થાય, ટચ થઈને સ્માઇલ આપતી નીકળી જાય, પણ જાતી જાતી મગજ હેંગ કરી જાય. અને સોળું કઈ રીતે મૂળ સોળાતું નહીં, વાહે હાથ જ નું આમ તો સમજા. ઈ માસ્તર સાહેબોએ આપણને એટલું શીખવાડ્યું, સહન કરતાથી લઈ અને પ્રકૃતિથી પ્રેમ કરતા શીખવાડ્યું. અત્યારના માસ્તર સાહેબ બિચારા ફોહલાવા ઘણું કરે, એક થપ્પડ મારે તો આખું ઘર ની હાલે જાય. અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? થપ્પડ કેમ મારી અમારા છોકરાને તમે? પણ તમારા પેટનો છે, તમને નહીં ખબર હોય કેટલું અપલખણું છે આ તમારા ઘેરે નથી હસવાતું એટલે જ મૂકી જાવ છો ને. એકાદી થપ્પડ મારી હોય એના લખણે મારી હોય, એમાં થાય હોય ગયું. પણ